નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું ટકાવારી એટલે કે પર્સન્ટેજ. તેમાં ક્વેશ્ચન આ રીતનો છે કે એક નગરની ઓફ વન ટાઉન વસ્તી એટલે કે પોપ્યુલેશન 3,52,800 એટલે કે 3,52,800 છે. જો if તેના દરમાં એટલે કે રેટમાં પ્રતિ વર્ષ પર યર એટલે કે યરલી 5% વધારો થાય. ઇન્ક્રીઝ 5%. તો then 2 વર્ષ પછીની એટલે કે after 2 years તેની એટલે કે it's that એટલે કે that's તેની એટલે કે that's વસ્તી એટલે પોપ્યુલેશન કેટલી હશે. how many અને એમ 2 વર્ષ પહેલા એટલે કે before 2 years વસ્તી કેટલી હશે. how many 3,88,962 3,20,000 3,92,962 3,30,000 37,964 અને 3 લાખ અને છેલ્લો ડી 36,500 અને 2,80,000 3,88,962 3,92,962 3,30,000 964 and 3 lakh and last D 36,500 and 2,80,000. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ નગરની એટલે કે ટાઉનની વસ્તી એટલે પોપ્યુલેશન આ 3,52,800 છે. ફરીથી એકવાર once again આ નગરની એટલે કે ટાઉનની આ વસ્તી એટલે પોપ્યુલેશન આ 3,52,800 છે. 3,52,800 છે. મતલબ કે પહેલા વર્ષની શરૂઆતમાં એટલે કે સ્ટાર્ટિંગમાં વસ્તી પોપ્યુલેશન આ 3,52,800 છે. 3,52,800 છે. હવે આગળ now forward આ વસ્તીના દરમાં 5%નો વધારો થાય છે. આ વસ્તીના દરમાં પ્રતિ વર્ષ 5%નો વધારો થાય છે. વસ્તીના દરમાં પ્રતિ વર્ષ 5%નો વધારો થાય છે, ઇન્ક્રીઝ થાય છે. એટલે આગળ આ 1 વર્ષ પછીની એટલે કે 1
વર્ષના અંતે, એક વર્ષના અંતે, એક વર્ષના અંતે, એક વર્ષના અંતે આ નગરની વસ્તી એટલે પોપ્યુલેશન, આ નગરની વસ્તી એટલે પોપ્યુલેશન આ 3,52,800, આ 3,52,800 ના 105%, ના 105%, ના 105% બરાબર ઇક્વલ થશે, બરાબર ઇક્વલ થશે. ફરીથી એકવાર once again આ નગરની એક વર્ષ પછીની વસ્તી એ પોપ્યુલેશન આ 3,52,800 ના 105% બરાબર થશે. મતલબ કે મીન્સ કે આ શરૂઆતની વસ્તી એટલે કે સ્ટાર્ટિંગની પોપ્યુલેશન, આ શરૂઆતની વસ્તી એટલે કે સ્ટાર્ટિંગની પોપ્યુલેશન પોતે પોતામાં એટલે કે પોતે પોતામાં 100% હોય છે, 100% હોય છે, 100% હોય છે, 100% હોય છે, 100% હોય છે. એટલે કે આ વસ્તી પોતે સ્વયં itself 100% કહેવાય છે, 100% કહેવાય છે, called 100%, called 100%, called 100%. એટલે આગળ આ 100% વત્તા 5%, આ 100% વત્તા 5% બરાબર 105% થાય, 105% થાય. મતલબ કે આ 100 વત્તા 5 એટલે કે આ 5 વત્તા 100 બરાબર 105 થાય. આગળ આ ટકા આ 105 ની પાછળ લાગી જાય એટલે કે સરવાળાની પાછળ લાગી જાય, સરવાળાની પાછળ લાગી જાય. એટલે આગળ બરાબર ઇક્વલ આ 3,52,800 ગુણ્યા આ 105 ના છેદમાં 100 થાય. ફરીથી એકવાર once again આ 3,52,800 ના 105% બરાબર આ 3,52,800 ગુણ્યા આ 105 ભાગ્યા 100 થાય. મતલબ કે આ ના એટલે ગુણ્યા સમજવાનું હોય છે અને આ 105% એટલે આ 105 ના છેદમાં 100 થાય એટલે કે 105 ભાગ્યા 100 થાય, 105 ભાગ્યા 100 થાય, 105 ભાગ્યા 100 થાય, 105 ભાગ્યા 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય, શું થશે, what would be તો જુઓ શેલો સૌ પ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ બે શૂન્યો આ ડબલ ઝીરો ઉપર નીચે આગો બેલો કેન્સલ થઈ જશે, રદ થઈ જશે, ડિલીટ થઈ જશે, નીકળી જશે. બીજા શબ્દોમાં કહીએ તો ઇન અધર વર્ડ્સ કહીએ તો આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે. કઈ રીતે, કેવી રીતે, હાઉ તો જુઓ સીધું સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણે બી આ 3,52,800 ને આ 3,52,800 ને આ 3528 ગુણ્યા 100 એમ લખી શકે, આ 3528 ગુણ્યા 100 એમ લખી શકે, ગુણ્યા 100 એમ લખી શકે. એટલે આગળ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જાય, આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જાય, જેને ટૂંકમાં ઇન શોર્ટ 000 ઉપર નીચે કેન્સલ થઈ જશે એમ કહી દેવામાં આવે છે, કહેવામાં આવે છે, સે કરવામાં આવે છે, ટેલ કરવામાં આવે છે, કોલ્ડ કરવામાં આવે છે,
આવે છે, કોલ્ડ કરવામાં આવે છે, કોલ્ડ કરવામાં આવે છે. હવે આગળ અહીંયા સરળ સિમ્પલ ઇઝી આ 3528 અને 105 નો ગુણાકાર કરવો પડશે. આ 3528 અને આ 105 નો ગુણાકાર કરવો પડશે. આ 3528 અને આ 105 નો ગુણાકાર કરવો પડશે. મલ્ટીપ્લિકેશન કરવું પડશે, મલ્ટીપ્લિકેશન કરવું પડશે. એટલે સૌપ્રથમ આ બે અંકો બરાબર બે શૂન્યો લખી દેવાના હોય છે. આ બે અંકો બરાબર બે શૂન્યો લખી દેવાના હોય છે. ફર્સ્ટ ઓફ ઓલ આ ટુ ડિજિટ્સ ઇક્વલ ટુ ટુ ઝીરોસ પુટ કરી દેવાના હોય છે, રાઈટ કરી દેવાના હોય છે. આગળ આ 8 એકુ 8 થાય, આગળ આ 2 એકુ 2 થાય, આગળ આ 5 એકુ 5 થાય અને છેલ્લે આ 3 એકુ 3 થાય. મતલબ કે આ 3528 એકુ 3528 થાય. આ 3528 એકુ 3528 થાય. મીન્સ ધેટ આ 3528 અને 1 નો એટલે કે આ 1 અને 3528 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 3528 થઈ, 3528 થઈ, 3528 થઈ, 3528 થઈ. હવે આગળ નાવ ફોરવર્ડ આ અંક બરાબર 10 લખી દેવાનું હોય છે. સૌપ્રથમ આ એક અંક બરાબર 10 લખી દેવાનું હોય છે. આ એક અંક બરાબર 10 લખી દેવાનું હોય છે. ફર્સ્ટ ઓફ ઓલ આ 1 ડિજિટ ઇક્વલ ટુ 10 રાઈટ કરી દેવાનું હોય છે. ત્યારબાદ આ 0 નો આ આખી સંખ્યા સાથે ગુણાકાર થશે. એટલે સૌપ્રથમ આ 0 ગુણ્યા 8 0 ગુણ્યા 8 0 જ થાય. આગળ આ 0 ગુણ્યા 2 0 જ થાય. આગળ આ 0 ગુણ્યા 5 0 જ થાય અને છેલ્લે આ 0 ગુણ્યા 3 બરાબર 0 થાય. મતલબ કે આ 3528 ગુણ્યા 0, આ 3528 ગુણ્યા 0 એટલે કે 0 ગુણ્યા 3528 બરાબર 0 જ થાય. 0 જ થાય એટલે કે 0 થાય, 0 થાય, 0 થાય, 0 થાય, 0 થાય અને લાસ્ટમાં આગળ આ 8 40 થાય, 40 થાય એટલે 4 તમારી વર્ગી થાય અને 0 નીચે લખાય. બિલો રાઈટ પછી આગળ આ 5 દુ 10 થાય, આગળ 10 ને 4 14 થાય, 14 થાય એટલે એક તમારી વર્ગી થાય અને 4 નીચે લખાય, 4 નીચે લખાય. આગળ આ 5 50 25 થાય, 25 થાય. આગળ 25 ને 1 26 થાય એટલે બે તમારી વર્ગી થાય અને 6 નીચે લખાશે, 6 નીચે લખાશે અને લાસ્ટમાં આ 5 તારીખ 15 થાય, 5 તારીખ 15 થાય, 15 ને 2 17 થાય, 17 થાય, 17 થાય. મતલબ કે આ 3528 55 3528 55 આ 17,640 થાય, આ 17,640 થાય. મતલબ કે આ 3528 અને 5 નો એટલે કે 5 અને 3528 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 17,640 થાય. હવે આગળ લાસ્ટમાં એન્ડમાં આ ત્રણેય સંખ્યાઓનો સરવાળો કરી દેવાનો હોય છે. આ ત્રણેય સંખ્યાઓનો સરવાળો કરી દેવાનો હોય છે, સમ કરી દેવાનું હોય છે, એડિશન કરી દેવાનું હોય છે, ટોટલ કરી દેવાનું હોય છે. સૌપ્રથમ
આ શૂન્ય વત્તા શૂન્ય બરાબર શૂન્ય થાય. આગળ આ શૂન્ય વત્તા 4 બરાબર 4 થાય. આગળ આ 8 ને 6 14 થાય. 14 થાય એટલે એક તમારી વર્ગી થાય અને 4 નીચે લખાય. આગળ આ 2 ને 1 3 થાય. 2 ને 1 3 થાય. આગળ 7 ને 3 10 થાય. 10 થાય એટલે એક તમારી વર્ગી થાય અને શૂન્ય નીચે લખાય. આગળ 5 ને 1 6 થાય. 6 થાય અને આગળ 6 ને 1 7 થશે. 5 ને 1 6 ને 1 7 થાય. 7 થાય. અને આ 3 નો 3 તો છે. 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 મતલબ કે આ ત્રણેય સંખ્યાઓનો સરવાળો એટલે કે સમ આ 3,70,440 થશે. આ 3,70,440 થશે. મતલબ કે આ 3528 અને આ 105 નો ગુણાકાર આ 3,70,440 થશે. આ 3,70,440 થશે. 3,70,440 થશે. મતલબ કે 1 વર્ષ પછીની વસ્તી એટલે પોપ્યુલેશન આ 3,70,440 હશે. 3,70,440 હશે. હવે આગળ બીજા વર્ષની શરૂઆતમાં એટલે કે સ્ટાર્ટિંગમાં આ નગરની એટલે ટાઉનની વસ્તી એટલે પોપ્યુલેશન આ 3,70,440 હશે. આ 3,70,440 હશે. 3,70,440 હશે. હવે આગળ આ વસ્તીના દરમાં એટલે રેટમાં પ્રતિ વર્ષ 5% નો વધારો થાય છે. ઇન્ક્રીઝ 5%. એટલે આગળ આ બીજા વર્ષના અંતે આ નગરની વસ્તી એટલે પોપ્યુલેશન આ 3,70,440 ના 105% બરાબર થશે. ઇક્વલ થશે. મતલબ કે હવે અત્યારે આ વસ્તી 100% વસ્તી કહેવાશે. 100% પોપ્યુલેશન કહેવાશે. 100% પોપ્યુલેશન કહેવાશે. મતલબ કે આ વસ્તી પોતે પોતામાં 100% થશે. 100% થશે. મતલબ કે આ વસ્તી પોતે સ્વયં self 100% કહેવાય. કોલ 100%. એટલે આગળ આ 100% વત્તા 5%. આ 100% વત્તા આ 5% બરાબર 105% થાય. 105% થાય. 105% થાય. 105% થાય. 105% થાય. એટલે આગળ બરાબર ઇક્વલ આ 3,70,440 ગુણ્યા
આ 105 ના છેદમાં 100 થશે. વધુ એક વાર વન્સ મોર આ 3,70,440 ના 105% બરાબર આ 3,70,440 ગુણ્યા 105 ભાગ્યા 100 થાય. મતલબ કે ના એટલે ગુણ્યા સમજવાનું હોય છે. આગળ આ 105% એટલે 105 ભાગ્યા 100 થાય એટલે 105 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય? શું થશે? તો જુઓ, સૌથી પહેલા આ શૂન્ય શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે. આ શૂન્ય શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે. બીજા શબ્દોમાં કહીએ તો, ઇન અધર વર્ડ્સ કહીએ તો, આ 10 10 ઉપર નીચે એબો બિલો કેન્સલ થઈ જશે. કઈ રીતે? કેવી રીતે? હાઉ? તો જુઓ, સીધું સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ 3,70,440 ને આ 3,70,440 ને આપણે 37,044 ગુણ્યા 10 એમ લખી શકીએ. આ 37,044 ગુણ્યા 10 એમ લખી શકીએ. આગળ આ 100 ને આપણે 10 ગુણ્યા 10 એમ લખી શકીએ. એટલે આગળ આ 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે. આ 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે. જેને ઇન શોર્ટ ટૂંકમાં શૂન્ય શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે એમ કહેવામાં આવે છે. શય કરવામાં આવે છે, ટેલ કરવામાં આવે છે, કોલ્ડ કરવામાં આવે છે. હવે આગળ આ 10 ને આપણે 5 ગુણ્યા 2 એમ લખી શકીએ. આ 10 ને આપણે 5 ગુણ્યા 2 એમ લખી શકીએ. We can write as 5 into 2 of 10 મતલબ કે 5 દુ 10 થાય, 2 પંચા 10 થાય, 2 પંચા 10 થાય. હવે આગળ આ 105 માં એટલે આ 105 ને આ 5 વડે 21 વખતમાં ભાગ લાગશે. ધેટ ઇઝ 21 ટાઈમ્સમાં ડિવાઈડ થશે. 21 ટાઈમ્સમાં ડિવાઈડ થશે. મતલબ કે આ 21 અને 5 નો એટલે કે આ 5 અને 21 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 105 થાય, 105 થાય. હવે આગળ આ 37,044 ને આ 37,044 ને આ 2 વડે ભાગ આપવાનો છે, 2 વડે ડિવાઈડ કરવાનું છે, 2 વડે ડિવાઈડ કરવાનું છે. એટલે સૌપ્રથમ અહીં હિયર 2 એકુ 2 થાય, 2 એકુ 2 થાય, 2 એકુ 2 થાય, 2 એકુ 2 થાય. આગળ આ 3 માંથી 2 જાય તો આપણી પાસે 1 વધે. આગળ આ 7 નીચે આવે એટલે આપણી પાસે 17 હોય, 17 હોય. એટલે આગળ 2 અઠામ 16 થાય, 2 અઠામ 16 થાય. એટલે આગળ આ 17 માંથી 16 ઘટે તો આપણી પાસે 1 હોય, 1 હોય. આગળ આ શૂન્ય નીચે આવે એટલે આપણી પાસે 10 હોય, 10 હોય, 10
હોય એટલે આગળ આ 2 પચામ 10 થાય, 2 પચામ 10 થાય એટલે આગળ 10 માંથી 10 જાય તો આપણી પાસે શૂન્ય હોય, 0 હોય, 0 હોય. આગળ આ 4 નીચે આવે એટલે આપણી પાસે 0 4 હોય એટલે કે 4 હોય, 0 4 હોય મતલબ કે 4 હોય, 4 હોય એટલે આગળ આ 2 દુ 4 થાય, 2 દુ 4 થાય એટલે આગળ 2 માંથી 2 જાય તો આપણી પાસે અગેન શૂન્ય હોય, 0 હોય. આગળ આ છેલ્લો 4 નીચે આવે એટલે અગેન આપણી પાસે 0 4 હોય, 0 4 હોય મતલબ કે 4 હોય, 4 હોય, 4 હોય એટલે લાસ્ટમાં આ 2 દુ 4 થઈ જાય, 2 દુ 4 થઈ જાય મતલબ કે 4 માંથી 4 ઘટે તો આપણને શેષ એટલે કે શેષફળ એટલે કે રિમાઇન્ડર શૂન્ય મળી જાય, 0 મળી જાય. મતલબ કે ભાગફળ એટલે કોષણ, ભાગફળ એટલે કોષણ આ 18,522 થઈ, 18,522 થઈ. ભાગફળ આ 18,522 થઈ, 18,522 થઈ. અર્થાત નેમલી ટર્મલી આ 37,044 એટલે કે આ 37,044 આ બે વડે આ 18,522 વારમાં ભાગ લાગે. That is 18,522 ટાઈમ્સમાં ડિવાઈડ થશે, આટલા ટાઈમ્સમાં ડિવાઈડ થશે મતલબ કે આ 18,522 અને 2 નો એટલે કે આ 2 અને આ 18,522 નો ગુણાકાર એટલે કે મલ્ટીપ્લિકેશન એટલે પ્રોડક્ટ આ 37,044 થઈ, આ 37,044 થઈ, આ 37,044 થઈ. મતલબ કે આ 37,044 ના આ 37,044 ના અડધા એટલે કે હાફ એટલે કે સેમી આ 18,552 થાય. અને આનાથી ઉલટું કોન્વર્સ રિવર્સ વાઇસ્ય વર્ષા આ 18,522 ના બમણા 2 ગણા twice twofold આ 37,044 થાય, 37,044 થાય, આ 37,044 થાય, 37,044 થાય. ઇન શોર્ટ ટૂંકમાં આ 37,044 ના છેદમાં 2 એટલે કે આ 37,044 ભાગ્યા 2 બરાબર ઇક્વલ આ 18,522 થાય. એટલે આગળ અહેડ ફોરવર્ડ સિમ્પલ સરળ ઇઝી આ 18,522 અને આ 21 નો ગુણાકાર કરવો પડશે. આ 18,522 અને આ 21 નો ગુણાકાર કરવો પડશે. એટલે સૌપ્રથમ આ એક અંક બરાબર 1 શૂન્ય લખી દેવાનું હોય છે. આગળ આ 2 દુ 4 આગળ અગેન 2 દુ 4 થાય, આગળ 5 દુ 10 થાય એટલે એક તમારી વર્ગી થાય, શૂન્ય નીચે લખાય. આગળ 8 દુ 16 થાય, 16 થાય, આગળ 16 ને 17 થાય એટલે એક તમારી વર્ગી થાય અને 7 નીચે લખાય. અને લાસ્ટમાં આ 2 એકુ 2 થાય, આગળ 2 ને 1 3 થાય, 3 થાય, 3 થાય, 3 થાય, 3 થાય. મતલબ કે આ 18,522 આ 18,522 દુ
દુ દુ દુ આ 37,044 થાય. 37,044 થાય એટલે કે આ 18,522 અને 2 નો એટલે કે આ 2 અને 18,522 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 37,044 થાય. આ 37,044 થાય. હવે આગળ આ 2 એકુ 2 થાય. 2 એકુ 2 થાય. અગેન આ 2 એકુ 2 થાય. આગળ આ 5 એકુ 5 થાય. આગળ આ 8 એકુ 8 થાય. અને છેલ્લે આ 1 એકુ 1 થાય. 1 એકુ 1 થાય. મતલબ કે આ 18,522 આ 18,522 એકુ આ 18,522 થાય. આ 18,522 થાય એટલે કે આ 18,522 અને 1 નો એટલે કે 1 અને આ 18,522 નો ગુણાકાર આ 18,522 થાય. એટલે આગળ લાસ્ટમાં આ બંને સંખ્યાઓનો સરવાળો કરી દેવાનો હોય છે. એટલે સૌપ્રથમ આ 0 ને 2 થાય. આગળ 4 ને 2 6 થાય. આગળ 4 ને 5 9 થાય. આગળ 8 ને 0 8 થાય. આગળ 7 ને 1 8 થાય. 7 ને 1 8 થાય. અને આ 3 નો 3 3 નો 3 3 નો 3 આ 3 નો 3 મતલબ કે આ બંને સંખ્યાઓનો સરવાળો એટલે કે સમ એટલે કે સમેશન એટલે કે એડિશન એટલે કે ટોટલ આ 3,88,962 થાય. આ 3,88,962 થાય. એટલે કે આ 18,522 ગુણ્યા 21 એટલે કે આ 21 ગુણ્યા આ 18,522 બરાબર ઇક્વલ આ 3,88,962 થાય. આ 3,88,962 થાય. મતલબ કે આ બીજા વર્ષના અંતે આ નગરની એટલે ટાઉનની આ વસ્તી એટલે પોપ્યુલેશન આ 3,88,962 હશે. એટલે આગળ આ ત્રીજા વર્ષની થર્ડ યરની શરૂઆતમાં આ નગરની એટલે ટાઉનની વસ્તી એટલે પોપ્યુલેશન આ 3,88,962 હશે. આ 3,88,962 હશે. ધેટ ઇઝ એટલે કે આ 2 વર્ષ પછીની after 2 years 2 વર્ષ પછીની આ નગરની વસ્તી આ 962 થાય. આ થશે. હવે આગળ આપણે આ 2 વર્ષ પહેલાની એટલે કે before 2 years વસ્તી એટલે પોપ્યુલેશન શોધવાની છે, ફાઇન્ડ કરવાની છે, સર્ચ કરવાની છે. એટલે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણે માની લઈએ કે ધારી લઈએ કે સપોઝ કરી લઈએ કે આઝ્યુમ કરી લઈએ કે
આ નગરની એટલે ટાઉનની 2 વર્ષ પહેલાની 2 વર્ષ પહેલાની વસ્તી એટલે કે પોપ્યુલેશન વસ્તી એટલે પોપ્યુલેશન 8 છે એટલે હવે આગળ પહેલા વર્ષની ફર્સ્ટ યરની શરૂઆતમાં એટલે સ્ટાર્ટિંગમાં આ નગરની વસ્તી આ x હશે હવે આગળ now forward આ વસ્તીના દરમાં પ્રતિ વર્ષ 5% વધારો થાય છે. વસ્તીના દરમાં પ્રતિ વર્ષ એટલે દરેક વર્ષે 5% વધારો થાય છે. એટલે આગળ so ahead so forward આ એક વર્ષના અંતે આ નગરની વસ્તી એટલે પોપ્યુલેશન આ x ના 105% બરાબર થાય. આ x ના 105% બરાબર થાય. મીન્સ ધેટ મતલબ કે આ 2 વર્ષ પહેલાની વસ્તી એટલે કે આ x પોતે પોતાનામાં 100% કહેવાશે. 100% કહેવાશે. 100% કહેવાશે. 100% કહેવાશે. એટલે આગળ આ 100% વત્તા 5%, આ 100% વત્તા 5% બરાબર 105% થાય. 105% થાય. એટલે આગળ બરાબર ઇક્વલ આ x ગુણ્યા 105 ના છેદમાં 100 થાય. આ x ના 105% એટલે આ x ગુણ્યા આ 105 ના છેદમાં 100 થાય. ભાગ્યા 100 થાય. 105 ભાગ્યા 100 થાય. મતલબ કે એક વર્ષના અંતે આ નગરની એટલે કે ટાઉનની વસ્તી એટલે પોપ્યુલેશન આ x ગુણ્યા 105 ના છેદમાં 100 હશે. x ગુણ્યા 105 ના છેદમાં 100 છે. મતલબ કે આટલી હશે. એટલે હવે આગળ આ બીજા વર્ષની શરૂઆતમાં એટલે સ્ટાર્ટિંગમાં આ નગરની વસ્તી આ x ગુણ્યા 105 ના છેદમાં 100 હશે. આ x ગુણ્યા 105 ના છેદમાં 100 હશે. આ x ગુણ્યા 105 ના છેદમાં 100 હશે. આટલી હશે. હવે આગળ આ વસ્તીના દરમાં પ્રતિ વર્ષ 5%નો વધારો થાય છે. 5%નો વધારો થાય છે. એટલે આગળ આ 2 વર્ષના અંતે એટલે કે 2 વર્ષ બાદ એટલે કે હાલની વસ્તી એટલે કરંટ પોપ્યુલેશન આ x ગુણ્યા 105 ના છેદમાં 100 ના આ 105% બરાબર થશે. આના 105% બરાબર થશે. આના 105% બરાબર થશે. મતલબ કે આ વસ્તી 1 વર્ષ પછીની વસ્તી પોતે પોતાનામાં
પોતે પોતાનામાં 100% કહેવાય, 100% કહેવાય, કોલ્ડ 100%, કોલ્ડ 100%. એટલે આગળ આ 100% વત્તા 5%, આ 100% વત્તા 5% બરાબર આ 105% થઈ, 105% થઈ, 105% થઈ. હવે આગળ હકીકતમાં, વાસ્તવમાં, ઇન રિયલ, ઇન ફેક્ટ આ નગરની એટલે ટાઉનની આ વસ્તી એટલે પોપ્યુલેશન, આ નગરની એટલે ટાઉનની, આ નગરની એટલે ટાઉનની આ 2 વર્ષ પછીની, 2 વર્ષ પછીની એટલે કે હાલની વસ્તી એટલે કે કરંટ પોપ્યુલેશન આ 3,52,800 છે. આ 3,52,800 છે. આ 3,52,800 છે. આ 3,52,800 છે. એટલે હવે આગળ now ahead now forward આપણે વી આ x ની કિંમત શોધવી હોય, આ x ની કિંમત શોધવી હોય, મતલબ કે 2 વર્ષ પહેલાની વસ્તી શોધવી હોય, પોપ્યુલેશન ફાઇન્ડ કરવી હોય તો તેના માટે આ બંનેને સરખાવવા પડે, આ બંને વસ્તુને સરખાવવી પડે, આ બંને બાબતને સરખાવવી પડે, ઇક્વેટ કરવી પડે, કમ્પેર કરવી પડે, તુલના કરવી પડે. એટલે આગળ માટે therefore શું થશે તો જુઓ, સૌપ્રથમ આ x ગુણ્યા આ 105 ના છેદમાં 100 છે. ફરીથી એકવાર સૌપ્રથમ આ x ગુણ્યા 105 ના છેદમાં 100 છે. આગળ આ ના એટલે ગુણ્યા સમજવાનું હોય છે. આગળ 105% એટલે 105 ના છેદમાં 100 થાય. મતલબ કે આ x ગુણ્યા 105 ના છેદમાં 100 ના 105% બરાબર ઇક્વલ આ x ગુણ્યા 105 ના છેદમાં 100 ગુણ્યા 105 ભાગ્યા 100 થાય. આ 105 ભાગ્યા 100 થાય. આગળ આ બરાબર છે, ઇક્વલ છે. ત્યારબાદ આ બાજુ આ 3,52,800 છે. આ 3,52,800 છે. આ 3,52,800 છે. 3,52,800 છે. એટલે આગળ માટે therefore આ x બરાબર આ x equal to આ 3,52,800 આ 3,52,800 આ 3,52,800 ગુણ્યા આ 100 ના છેદમાં 105 ગુણ્યા આ 100 ના છેદમાં આ 105 થાય. ફરીથી એકવાર once again આ x બરાબર આ 3,52,800 ગુણ્યા આ 100 ના છેદમાં 105 100 ના છેદમાં 105 ગુણ્યા આ 100 ના છેદમાં 105 100 ના છેદમાં 105 થાય. મતલબ કે મીન્સ that આ ગુણ્યા 105 ના છેદમાં 100 આ ગુણ્યા 105 ના છેદમાં 100
આ બાજુ આવે તો ગુણ્યા 100 ના છેદમાં 105 થઈ જાય, ગુણ્યા 100 ના છેદમાં 105 થઈ જાય. એટલે કે આ અંશ છેદ થઈ જાય અને આ છેદ અંશ થઈ જાય. આ ન્યુમેરેટર ડિનોમિનેટર થઈ જાય એન્ડ આ ડિનોમિનેટર ન્યુમેરેટર થઈ જાય. મતલબ કે આ સંખ્યાને આ બાજુ પણ બીજી બાજુ પણ ગુણ્યા કરીને જ લખવી હોય તો ઉલટાવીને એટલે પલટાવીને લખવાની હોય છે. ઉલટાવીને એટલે પલટાવીને લખવાની હોય છે. મતલબ કે રિવર્સ કરીને લખવાની હોય છે. રિવર્સ કરીને રાઈટ કરવાની હોય છે. આગળ આનું પણ સેમ ટુ સેમ સમજવાનું છે. આનું આ રીતનું સેમ ટુ સેમ સમજવાનું છે. મતલબ કે આ ગુણ્યા 105 ના છેદમાં 100 આ બાજુ ગુણ્યા 100 ના છેદમાં 105 થશે, ગુણ્યા 100 ના છેદમાં 105 થશે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ, સૌથી પહેલા આ 100 ને આપણે 20 ગુણ્યા 5 એમ લખી શકીએ. આ 100 ને આપણે 20 ગુણ્યા 5 એમ લખી શકીએ. મતલબ કે 20 × 5 100 થાય, 20 × 5 100 થાય. આગળ આ 100 ને પણ આપણે આ જ રીતે 20 ગુણ્યા 5 એમ લખી શકીએ. આ 100 ને પણ આપણે 20 ગુણ્યા 5 એમ લખી શકીએ. આગળ આ 105 ને આપણે 21 ગુણ્યા 5 એમ લખી શકીએ. આ 105 ને આપણે 21 ગુણ્યા 5 એમ લખી શકીએ. મીન્સ ડેટ 21 × 50 105 થાય, 21 × 50 105 થાય. તે જ પ્રમાણે સિમિલરલી આ 105 ને પણ આપણે આ 21 ગુણ્યા 5 એમ લખી શકીએ. આ 105 ને પણ આ 21 ગુણ્યા 5 એમ લખી શકીએ. એટલે આગળ આ 5 ઉપર નીચે કેન્સલ થઈ જશે. એટલે કે આ 5 એકુ 5 થાય. મતલબ કે આ 5 માં એટલે આ 5 ને આ 5 વડે એક વખતમાં ભાગ લાગે. ધેટ ઇઝ વન ટાઈમમાં ડિવાઈડ થશે, અને આ જ પ્રમાણે તે જ પ્રમાણે સિમિલરલી આ 5 પણ ઉપર નીચે કેન્સલ થઈ જશે. આ 5 પણ ઉપર નીચે કેન્સલ થઈ જશે. હવે આગળ આ 21 ને આપણે 7 ગુણ્યા 3 એમ લખી શકીએ. આ 21 ને આપણે 7 ગુણ્યા 3 એમ લખી શકીએ. મતલબ કે 7 તારીખ 21 થાય, 7 તારીખ 21 થાય, 7 તારીખ 21 એટલે 21 થાય, 21 થાય. હવે આગળ નાવ અહેડ, નાવ ફોરવર્ડ આ 3,52,800 આ 3,52,800 ને આ 7 વડે ભાગવાનું છે. 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 7 વડે ડિવાઈડ કરવાનું છે. 7 વડે ડિવાઈડ કરવાનું છે. એટલે સૌપ્રથમ હિયર 7 × 35 થાય, 7 × 35 થાય. એટલે આગળ આ 35 માંથી 35 જાય તો આપણી પાસે શૂન્ય આવે, આપણને શૂન્ય મળે. આગળ આ 2 નીચે આવે એટલે આપણી પાસે 0 2 હોય, 0 2 એટલે કે 2 હોય, 2 હોય. આગળ આ 2 ને આ 7 વડે ભાગી શકાય નહીં. આ 7 વડે ભાગી શકાય નહીં. 7 વડે ડિવાઈડ કરી શકાય નહીં. એટલે શું આ ભાગફળમાં એટલે કોષણમાં 1 0 લખી દેવાનું હોય છે, 1 0 રાઈટ કરી દેવાનો હોય છે. ત્યારબાદ
then આ 8 નીચે આવશે એટલે આપણી પાસે 28 હશે 28 હશે એટલે આગળ આ 7 ચોક 28 થાય 7 ચોક 28 થાય 7 ચોક 28 થાય એટલે આગળ આ 28 માંથી 28 ઘટે તો આપણને 0 મળે 0 મળે આગળ આ 0 નીચે આવશે એટલે આપણી પાસે 0 હશે એટલે કે 0 હશે હવે આગળ આ 0 ને આ 7 વડે ભાગી શકાય નહીં 7 વડે ડિવાઈડ કરી શકાય નહીં એટલે શું આ ભાગફળમાં એટલે કે કોષંટમાં એક 0 લખી દેવાનું હોય છે 1 0 રાઈટ કરી દેવાનો હોય છે ત્યાર પછી ધ્યાન આ 0 નીચે આવશે આ લાસ્ટ 0 નીચે આવશે એટલે અગેન ફરી વખત આપણી પાસે 0 હશે એટલે કે 0 હશે આગળ આ 0 ને પણ આ 7 વડે ભાગી શકાય નહીં 7 વડે ડિવાઈડ કરી શકાય નહીં એટલે અગેન ફરી વખત આ ભાગફળમાં એટલે કે કોષંટમાં એક 0 લખી દેવાનું હોય છે 1 0 રાઈટ કરી દેવાનો હોય છે 1 0 રાઈટ કરી દેવાનું હોય છે મતલબ કે ભાગફળ એટલે કે કોષંટ આ 50,400 થશે 50,400 થશે મતલબ કે આ 3,52,800 માં એટલે કે આ 3,52,800 ને આ 7 વડે આ 50,400 વખતમાં ભાગ લાગશે આ 50,400 ટાઈમ્સમાં ડિવાઈડ થશે આટલા ટાઈમ્સમાં ડિવાઈડ થશે મતલબ કે આ 50,400 અને 7 નો એટલે કે 7 અને આ 50,400 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 3,52,800 થાય 3,52,800 થાય 3,52,800 થાય એટલે હવે આપણી પાસે આ 50,400 ગુણ્યા 20 ના શબ્દમાં એટલે ના ભાગ્યા આ 3 ગુણ્યા 21 હશે આ 3 ગુણ્યા 21 હશે ફરીથી એકવાર once again આ કેન્સલેશન પછી એટલે આ રદ્દીકરણ પછી આપણી પાસે આ 50,400 ગુણ્યા આ 20 ના છેદમાં એટલે કે ભાગમાં ડિનોમિનેટરમાં આ 3 ગુણ્યા આ 21 હશે 21 હશે એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ હવે આગળ આ 50,400 ને આ 50,400 ને આ 50,400 ને આ 50,400 ને આ 21 વડે ભાગ આપવાનો છે 21 વડે ડિવાઈડ કરવાનું છે 21 વડે ડિવાઈડ કરવાનું છે એટલે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ અહીં
હિયર 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 21 દુ 42 થશે. 21 દુ 42 થશે. આગળ આ 50 માંથી 42 જાય તો આપણને 8 મળે. 8 મળે, 8 મળે. આગળ આ 4 નીચે આવે, આ 4 નીચે આવે એટલે આપણી પાસે 84 હોય, 84 હોય, 84 હોય, 84 હોય. એટલે આગળ ahead, forward, forward 21 ચોક 84 થાય. 21 ચોક 84 થાય એટલે આગળ આ 84 માંથી 84 જાય તો આપણને 0 મળે, 0 મળે, 0 મળે, 0 મળે. આગળ આ 0 નીચે આવશે એટલે આપણી પાસે 0 0 હોય એટલે કે 0 હોય, 0 હોય. આગળ આ 0 ને આ 21 વડે ભાગી શકાય નહીં, 21 વડે ડિવાઈડ કરી શકાય નહીં. એટલે શું આ ભાગફળમાં એટલે કોષણમાં એક 0 લખી દેવાનું હોય છે, 10 રાઈટ કરી દેવાનો હોય છે. ત્યાર પછી તેને આ 0 નીચે આવશે એટલે અગેન ફરી વખત આપણી પાસે 0 0 એટલે કે 0 હોય, 0 હોય. મતલબ કે 0 0 બરાબર 0 જ થાય, 0 0 બરાબર 0 જ થાય, 0 જ થાય. હવે આગળ અગેન ફરીથી આ 0 ને આ 21 વડે ભાગી શકાય નહીં એટલે અગેન આ ભાગફળમાં એક 0 મૂકી દેવાનો હોય છે, 10 પુટ કરી દેવાનું હોય છે. અર્થાત નેમલી ટર્મલી ભાગફળ એટલે કોષણ, ભાગફળ એટલે કોષણ આ 2400 થાય, 2400 થાય, 2400 થાય, 2400 થાય. મતલબ કે આ 50,400 એટલે કે આ 50,400 ને આ 21 વડે આ 2400 વખતમાં ભાગ લાગે. ધેટ ઇઝ 2400 ટાઈમ્સમાં ડિવાઈડ થશે, આટલા ટાઈમ્સમાં ડિવાઈડ થશે. મતલબ કે આ 21 અને આ 2400 નો એટલે કે આ 2400 અને 21 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 50,400 થાય, 50,400 થાય, 50,400 થાય. હવે આગળ નાવ અહેડ નાવ ફોરવર્ડ આ 2400 ને આપણે વી 24 ગુણ્યા 100 એમ લખી શકીએ. ફરીથી એકવાર once again આ 2400 ને આપણે આ 24 ગુણ્યા 100 એમ લખી શકીએ, 24 ગુણ્યા 100 એમ લખી શકીએ. એટલે આગળ આ 3 અઠાણ 24 થાય, 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 3 અઠાણ 24 થાય. મતલબ કે આ 24 ને એટલે આ 24 માં આ 3 વડે 8 વખતમાં ભાગ લાગે, 8 વારમાં ભાગ લાગશે. મતલબ કે આ 8 અને 3 નો એટલે 3 અને 8 નો ગુણાકાર 24 થાય, 24 થાય, 24 થાય, 24 થાય, 24 થાય. એટલે હવે આગળ આ 8 ગુણ્યા 100 બરાબર 800 થાય, 800 થાય, 800 થાય. ફરીથી એકવાર once again આ 8 ગુણ્યા 100 બરાબર 800 થાય. એટલે કે 100 અઠાણ 800 થાય, 100 અઠાણ 800 થાય, 100 અઠાણ 800 થાય, 100 અઠાણ 800 થાય. આગળ આ ગુણ્યા 20 છે અને ફરીથી આ ગુણ્યા 20 છે, આ ગુણ્યા 20 છે. આગળ આ ફરીથી ગુણ્યા 20 છે. મતલબ કે બે વાર ગુણ્યા 20 છે અને છેદમાં તો કાંઈ પણ બચેલું નથી,
ભાગાકારમાં તો કાંઈ પણ બચેલું નથી. ભાગાકારમાં તો કાંઈ પણ બચેલું નથી. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ, સૌપ્રથમ આ 8 દુ 16 થાય. આગળ આ 16 દુ 32 થાય, 32 થાય. ફરીથી એકવાર આ 8 દુ 16 થાય અને 16 દુ 32 થાય. મતલબ કે આ 8 ગુણ્યા 2 બરાબર 32 થાય. આગળ આ 2 ને 1 3, 3 ને 1 4 શૂન્યો આ 32 ની પાછળ લાગી જશે. આ 2 ને 1 3, 3 ને 1 4 શૂન્યો આ 32 ની પાછળ લાગી જશે. આ 4 zeros આ 32 ની બેહાને લાગી જશે. આની નેક્સ્ટ લાગી જશે. આની 32 ની આગળ લાગી જશે. મતલબ કે આ 800 ગુણ્યા 20 મતલબ કે આ ત્રણેય સંખ્યાઓનો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 3,20,000 થાય. આ ગુણાકાર 3,20,000 થશે. 3,20,000 થશે. 3,20,000 થશે. 3,20,000 થશે. That is એટલે કે આ x બરાબર 3,20,000 થાય. That is x equal to 3,20,000 થશે. 2 વર્ષ પહેલાની વસ્તી આ x એટલે કે આ 3 લાખ આ 20,000 આ 20,000 થશે. આ 3,20,000 થશે. સો તેથી માટે therefore આ પ્રશ્નનો સાચો વિકલ્પ આ વિકલ્પ એ થશે. થેન્ક યુ.